હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સેકન્ડ યુનિટ આજથી આપણે સ્ટાર્ટ કરશું. યુનિટ નંબર 1ની જે પીડીએફ છે એ આપણે કમ્પ્લીટ થઈ હતી. એમ છતાં એમાં કાંઈક થોડુંક બાકી છે એ આપણે ક્યારે જોશું. ઇમ્પોર્ટન્ટ જે આપણે લાસ્ટમાં જે મેઇન વસ્તુ છે એ આપણે કવર કરતા જાય છીએ. રેડી, આજથી આપણે યુનિટ નંબર 2 છે એ સ્ટાર્ટ કરી છીએ. ઓપરેટિંગ સિસ્ટમનું સેકન્ડ યુનિટ પ્રોસેસ રિલેટેડ છે આખું, કે વોટ ઇઝ પ્રોસેસ, પ્રોસેસ મેનેજમેન્ટ. એમ આઈ ઓડિબલ મેમ? ઓકે. તો યુનિટ નંબર 2ની પીડીએફ પણ સેન્ડ કરેલી છે ગ્રુપમાં. તમે લોકો પીડીએફની જે પ્રિન્ટ કોપી છે એ પણ કઢાવી લેજો. તો જ્યારે યુનિટ નંબર 2ની આપણે વાત કરી છે, સૌથી પહેલાં માઇક બધાને ઓફ રાખો, બરોબર? ડેઈલી ઇન્સ્ટ્રક્શન ન આપવી પડે. યુનિટ નંબર 2ની વાત કરીએ તો આની અંદર આ ટોટલી પ્રોસેસ રિલેટેડ જ હશે ઓપરેટિંગ સિસ્ટમમાં. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે પ્રોસેસને એ કઈ રીતે મૂવ કરે છે, કઈ રીતે એ જે પાર્ટિસિપેટ કરે છે, રેડી, કઈ રીતે એને જે અલ્ગોરિધમ છે, શેડ્યુલિંગ છે, એ કઈ રીતે એનું ટોટલી વર્કિંગ કરે છે. તો એ જ બધું આપણે આમાં જોવાનું છે. એના અલ્ગોરિધમ પણ આવશે, રેસ કન્ડિશન પણ આવશે, પ્રોસેસ કોને કહેવાય, પ્રોગ્રામ કોને કહેવાય. તો ચલો જોઈએ. યુનિટ નંબર 2ની સ્ટાર્ટિંગ કરીએ છીએ. યુનિટ નંબર 2 પ્રોગ્રામ અને પ્રોસેસની જે ડેફિનેશન છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 2માં જે સ્ટાર્ટિંગ મટીરિયલ પણ તમારી પાસે હશે જ, એમાં આ બધું આપેલું જ છે. અને પીપીટી જો કોઈને જોતી હશે તો એને પણ હું પીપીટી પણ આપીશ. વોટ ઇઝ પ્રોગ્રામ? સૌથી પહેલાં તો એની એક ડેફિનેશન આવે કે વોટ ઇઝ પ્રોગ્રામ. તો પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન, એવું આપણે કહી શકીએ. અલગ અલગ ઘણી બધી જગ્યાએ તમને અલગ અલગ જે ડેફિનેશન છે પ્રોગ્રામની એ તમને જાણવા મળશે કે વોટ ઇઝ પ્રોગ્રામ. તો ઘણા બધા બુકમાં બીજી ઘણી બધી ડેફિનેશન આપેલી હોય, મટીરિયલમાં પણ બીજી 2-3 ડેફિનેશન આપેલી હોય. તમને જે સુટેબલ ડેફિનેશન લાગે, કે આપણે અત્યાર સુધી પ્રોગ્રામ 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 કરતા હોય છે સી લેંગ્વેજમાં, એસીપીમાં, રેડી. તો વોટ ઇઝ પ્રોગ્રામ? પ્રોગ્રામ કોને કહેવાય? તો પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શનનું કલેક્શન. એક ઇન્સ્ટ્રક્શન, એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શન જો ભેગી થાય અને કાંઈક લોજિક, કંઈક મિનિંગફુલ છે એ વર્ક કરે, પ્રોગ્રામ કરે, તો એને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન. એ કંઈક વર્ક કરે તો એને શું કહેવાય? પ્રોગ્રામ. જ્યારે પ્રોસેસ કોને કહેવાય? પ્રોસેસ ઇઝ એ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થતું હોય, આપણે જે પ્રોગ્રામ બનાવતા હોય છે એ કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ લેંગ્વેજનો હોય, કોઈ પણ વર્ક કરતા હોય છે, તો એની બેકગ્રાઉન્ડમાં કાંઈક પ્રોસેસ થતી હોય. તો એ જે વર્ક થતું હોય બેકગ્રાઉન્ડમાં એને શું કહેવાય? પ્રોસેસ. તો પ્રોસેસની ડેફિનેશન શું થાય? સિમ્પલ એન્ડ સોબર. એ પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. રેડી. આ ડેફિનેશન ખાસ તમને બધાને આવડવી જોઈએ. જ્યારે યુનિટ નંબર 1ની વાત કરી હતી તો ઓએસની ડેફિનેશન એ ઘણાને નથી આવડતી. રેડી, જે આપણે ગયા સેશનમાં જોયું હતું. મને યાદ જ છે કોને કોને પાછું પૂછવાનું છે, કોણ કોણ બાકી છે, એ નોટ ડાઉન બધું કરેલું જ છે મેં. એ બધું હું છે એ રેગ્યુલર જ્યારે આપણે હું કહીશ સેશન ઓચિંતાનો ગોઠવીશ ત્યારે હું તમને લોકોને પૂછીશ જ. પણ હજી 4-5 દિવસનો ટાઈમ આપીએ છીએ. રેડી, હજી 3-4 દિવસ હું કાંઈક પૂછીશ નહીં. પછી ઓચિંતાનો જ્યારે સેશન આવી રીતે મારો ચાલતો હશે, હું કોઈ પણનું નામ લઈ અનમ્યુટ કરાવીને પૂછીશ. જો નહીં એ વર્ક કરતા હોય તો અમે એમના ઘરે પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરશું કે તમે વર્ક ફ્રોમ હોમ, જે અમે લોકો અહીંથી બધા ફેકલ્ટી જાય આટલી બધી મહેનત ને એવું કરે છે, પણ તમે લોકો કાંઈ ઘરેથી કરતા નથી, તો થોડુંક ધ્યાન આપો. તમારા પપ્પાને પણ ઇન્ફોર્મ કરવામાં આવશે, ફાધરને. રેડી. તો આ એક બે ડેફિનેશન છે. વોટ ઇઝ પ્રોગ્રામ? તો પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન. એન્ડ વોટ ઇઝ પ્રોસેસ? તો પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. હવે એ બેનો ડિફરન્સ મારે પૂછવો હોય, એ બેનો ડિફરન્સ કયો ડિફરન્સ? તો કયું? પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. ઘણીવાર પૂછાય 2 માર્કમાં કે રાઇટ અ ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. તો ચલો જોઈએ કોને કહેવાય પ્રોગ્રામ અને કોને કહેવાય પ્રોસેસ. આ પ્રોગ્રામ કોને કહેવાય? આ પ્રોગ્રામ ઇઝ અ ઓર્ગેનાઇઝ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન, જે આપણે ડેફિનેશનમાં હમણાં આપણે વાત કરી એમ. તો કોને કહેવાય પ્રોગ્રામ? તો કે પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન. અને પ્રોસેસ કોને કહેવાય? પ્રોસેસ ઇઝ અ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. માઇક બધાનું મ્યુટ રાખે. કોને કહેવાય પ્રોગ્રામ? તો પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન.
પ્રોસેસ ઇઝ અ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. એક તો ડિફરન્સ ઈ જ થઈ જાય જે આપણે આગળની સ્લાઇડમાં જોયો. રેડી, કે જે ડેફિનેશન છે બેની. બીજું શું કહી શકાય તો કે પ્રોગ્રામ ઇઝ અ સ્ટેટિક ઓર પેસિવ એન્ટિટી. પ્રોગ્રામ છે એ સ્ટેટિક એન્ટિટી છે. આપણે પ્રોગ્રામ જે કાંઈ પણ કરીએ છીએ અત્યારે, ધારો કે સી લેંગ્વેજનો પ્રોગ્રામ કર્યો તો એ સ્ટેટિક એન્ટિટીમાં આવે. એટલે ઇટ મીન્સ એને કાંઈ ઇન્ટરનેટની કે એવી કાંઈ જરૂર પડે નહીં. એ ત્યારે ને ત્યારે વર્ક કરે, ત્યારે ને ત્યારે પૂરું થઈ જાય અને એને એ મશીનમાં રહી. ટૂંકમાં આપણે કહી શકીએ એમ લોકલ. આપણાને આપણા કોમ્પ્યુટરમાં જરૂર પડે. તમે લોકો પ્રોગ્રામ કરતા હોય સી લેંગ્વેજનો, હવે એની તમે લોકો કરો છો, હવે એ તમારા કોમ્પ્યુટરમાં જ રહી, મને ખબર પડે નહીં. જ્યારે પ્રોસેસ શું થાય તો કે ડાયનેમિક એન્ટિટી છે, એક્ટિવ એન્ટિટી છે. રેડી, એ ચેન્જ થતી હોય, એની માટે ક્યારેક ક્યારેક ઇન્ટરનેટની જરૂર પણ પડે. રેડી, તો એને શું કહેવાય? ડાયનેમિક, એટલે ચેન્જ થવું. બીજો એમાં પોઈન્ટ આપેલો છે, ઇટ વિલ રિમેન એઝ ઇટ ઇઝ અન્ટિલ યુઝર મોડિફાઈડ. પ્રોગ્રામ છે એ રિમેન એટલે કે રહી જ હંમેશા. ક્યાં સુધી? ત્યાં સુધી યુઝર મોડિફાય એટલે કે આપણે એમાં કંઈક ચેન્જ કરીએ, કંઈક મોડિફાઈ કરીએ ત્યાં સુધી. હવે એક પ્રોગ્રામ છે મેં સેવ કર્યો, હવે હું જ્યાં સુધી એને ડિલીટ નહીં કરું ત્યાં સુધી ડિલીટ થશે નહીં. સમજાય આ વસ્તુ? મેં ફોર એક્ઝામ્પલ તરીકે એક વર્ડમાં ફાઇલ બનાવી, હવે એ જ્યાં સુધી હું ડિલીટ નહીં કરું ત્યાં સુધી ડિલીટ થશે નહીં. આની જ હું વાત કરું તો અત્યારે તમે જે સ્ટડી કરાવું છું હું તમને લોકોની પીપીટી, આ પીપીટી મેં બનાવી હશે. રેડી, આનું મેં આ પીપીટી મેં ક્રિએટ કરેલી હશે. તો ક્રિએટ કરવા માટે મેં કમાન્ડ આપ્યો હશે, ક્રિએટ થઈ જાય. આ સ્લાઇડ આખી મેં બનાવી નાખી. પછી મારે એનું પ્રેઝન્ટેશન કરવું છે તો હું પ્રેઝન્ટેશન કરું છું અને સેવ મેં ક્યાંક કરી. હવે જ્યાં સુધી હું આ પીપીટીને ડિલીટ નહીં કરું, આ પ્રોગ્રામને ડિલીટ નહીં કરું ત્યાં સુધી ડિલીટ થશે નહીં. એટલે કે યુઝર જ્યાં સુધી મોડિફાઈ નહીં કરે ત્યાં સુધી પ્રોગ્રામને કાંઈ ચેન્જ થતા નથી. જ્યારે પ્રોસેસમાં એવું નથી હોતું. ઇટ ટેક્સ સ્ટાર્ટ, એક્ઝિક્યુશન એન્ડ ટર્મિનેટ. બરોબર, પ્રોસેસ છે એની મેળાએ આપણે સ્ટાર્ટ કરીએ એટલે સ્ટાર્ટ થઈ જાય, એક્ઝિક્યુટ થાય અને ટર્મિનેટ થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આ પીપીટીની વાત કરીએ તો મેં ડબલ ક્લિક કર્યું હશે એટલે મને આ પીપીટી સ્ટાર્ટ થઈ ગઈ છે કોમ્પ્યુટરમાં, એટલે સ્ટાર્ટ થઈ. એક્ઝિક્યુટ એટલે અત્યારે એક્ઝિક્યુટ થાય છે, તમને બધાને દેખાય છે ને હું એમાંથી આપણે બધા એમાંથી સ્ટડી કરીએ છીએ. રેડી, અને ટર્મિનેટ ક્યારે થશે? જ્યારે હું આ જે ક્લોઝ બટન છે પીપીટી, જ્યારે હું એસ્કેપ દબાવી દઈશ અથવા તો ઉપર જે આપણે એરો આવે છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ, અથવા તો આ ઓપ્શનમાંથી હું એન્ડ કરી દઈશ, તો ત્યારે શું થઈ જશે? આ પ્રોસેસ છે એ ટર્મિનેટ થઈ જશે. તો એને એક ડિફરન્સ કહી શકાય. પછી શું કહેવાય? અ પ્રોગ્રામ ઇઝ અ લોંગર લાઈફ સ્પાન. બરોબર, પ્રોગ્રામની લાઈફ સ્પાન હોય, એની લાઈફ હોય કેવી હોય? લોંગર હોય, વધારે હોય. જ્યાં સુધી આપણે એને ડિલીટ નહીં કરે ત્યાં સુધી ડિલીટ નહીં થાય. આપણા કોમ્પ્યુટરમાં આપણે 5 વર્ષ પહેલા એકાદી પ્રોગ્રામ બનાવ્યો હશે અથવા તો એક વર્ડ ફાઇલ બનાવી છે, એ હજી હશે. રેડી, તો આપણે જ્યાં સુધી એને ડિલીટ નહીં કરીએ ત્યાં સુધી ડિલીટ થશે નહીં. જ્યારે પ્રોસેસમાં એવું નથી હોતું. પ્રોસેસ ઇઝ અ લિમિટેડ લાઈફ સ્પાન. પ્રોસેસ એક ચાલુ થઈ ત્યાં સુધી અને કમ્પ્લીટ થાય ત્યાં સુધી એનું લિમિટ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આ પીપીટી મેં સ્ટાર્ટ કરી ત્યારે આ પ્રોસેસ સ્ટાર્ટ થઈ. હવે આપણો લેક્ચર, આપણો સેશન છે એ કમ્પ્લીટ થશે ત્યારે હું ઓટોમેટિક હું અહીંથી ક્લોઝ બટન કરીશ એટલે પીપીટી બંધ થઈ જશે, એટલે એ પ્રોસેસ બંધ થઈ ગઈ. તો એની લાઈફ કેટલા સુધી રહી? તો કે અડધીથી 1 કલાક, આપણો જ્યાં સુધી લેક્ચર હાલે ત્યાં સુધી. ત્યારે પ્રોગ્રામનું એવું હોતું નથી, એ પરમાનન્ટ સેવ હોય છે. A program stored on disk. Next topic, next point હું વાત કરું છું. A program stored on disk, so it lives may be in months or year. જેમ આપણે હમણાં કીધું એમ કે સ્ટોર ડિસ્કની અંદર સ્ટોર થાય અને એની લાઈફ કેવો હોય તો કે ઘણા બધા મહિના સુધી, ઘણા બધા વર્ષો સુધી, જ્યાં સુધી આપણે ડિલીટ કરી નહીં ત્યાં સુધી. જ્યારે પ્રોસેસમાં ઇટ પરફોર્મ વેરિયસ ઓપરેશન આફ્ટર ઇટ ટર્મિનેટ. બરોબર, એ પ્રોસેસ એટલા માટે બની હોય કે કાંઈક જે ઓપરેશન છે એ પરફોર્મ કરવા માટે, અને ટર્મિનેટ થઈ જાય પછી એની લાઈફ છે એ પૂરી થઈ જાય. નેક્સ્ટ પોઈન્ટ આપણે કહી શકીએ, અ પ્રોગ્રામ ઇઝ સ્ટોર્ડ ઓન ડિસ્ક ઇન સમ ફાઇલ. પ્રોગ્રામ હંમેશા ક્યાં સ્ટોર થાય તો કે ડિસ્કની અંદર. આપણે ઘણીવાર સેવ કરતા જ હોય છે સી ડ્રાઈવમાં, ડી ડ્રાઈવમાં, ઈ ડ્રાઈવમાં, ઈ ડિસ્કમાં. રેડી, કોક પેન ડ્રાઈવમાં સ્ટોર કરે એની કંઈક વસ્તુ. બરોબર, તો આ બધું શું થાય તો કે વન ટાઈપ ઓફ પ્રોગ્રામ કે જે ક્યાંક આપણે સ્ટોર કરીએ છીએ. જ્યારે પ્રોસેસ છે એ શું કહેવા માંગે છે એ પોઈન્ટમાં, આ પ્રોસેસ રિક્વાયર વેરિયસ રિસોર્સિસ લાઈક મેમરી સ્પેસ, ડિસ્ક, પ્રિન્ટર, સ્કેનર એક્સેટ્રા. હવે જે પ્રોસેસ છે એને પાસે રિસોર્સ હોય તો જ એક્ઝિક્યુટ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે મેમરી. મારે આ પીપીટીને રન કરવી છે તો એના માટે મારા જે કોમ્પ્યુટર છે એની ડિસ્ક છે એ ફૂલ ન હોવી જોઈએ, એના માટે ખાલી સ્પેસ હોવી જોઈએ, એટલે કે મેમરી હોવી જોઈએ. જ્યાં સુધી મેમરી ફ્રી હશે ત્યાં સુધી મને રન થવા દેશે. આપણો મોબાઈલમાં એવું થાય, આપણું મેમરી કાર્ડ હોય
ફોર એક્ઝામ્પલ તરીકે 4 GB નું મેમરી કાર્ડ હોય તો 4 GB નું મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું હોય ને પછી હું એકાદું મૂવી છે એ મોબાઈલમાં જોવાની ટ્રાય કરું તો ઘણા બધા ટાઈમે ખુલે, કાં પછી એમ કહી દઈ કે ભાઈ તમારું જે ડિસ્ક છે એ ફૂલ છે, ડિલીટ સમ આઇટમ, બરોબર. તો એ પ્રોસેસને ચાલુ થવા માટે એને મેમરી સ્પેસ જોઈએ છે. તો બીજું એમાં આપેલું છે પ્રિન્ટર સ્કેનર, આપણે કંઈક પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટર હોય, પ્રિન્ટર વગર એ પ્રોસેસ પૂરી ન થાય, સ્કેનર વગર સ્કેન જોઈ, બરોબર. આપણે કંઈ સ્કેન વસ્તુ કરવી હોય તો સ્કેનર જોઈ, એ જો મારી પાસે ન હોય તો એ ઓપરેશન એ પ્રોસેસ છે એ પૂરી થઈ શકે નહીં, જ્યારે પ્રોગ્રામમાં એવું કાંઈ હોય નહીં. અને લાસ્ટ પોઈન્ટ, a program requires memory space on disk to store all the instruction only. પ્રોગ્રામને રિક્વાયર થાય મેમરી સ્પેસ કેનામાં અંદર, તો કે ડિસ્કની અંદર. શું કામ એને એ સેવ કરવો પડે, તો કારણ કે આપણે જે વસ્તુ બનાવેલી છે, જે ઇન્સ્ટ્રક્શન છે એ મારે સેવ કરવા માટે, બીજું કાંઈ મારે એમાં કામ હોય નહીં. આપણે સી લેંગ્વેજનો પ્રોગ્રામ બનાવ્યો હોય તો એ ધારો કે 10 લાઈનનો પ્રોગ્રામ છે તો એ મેં સેવ કરીને રાખ્યો હોય, બરોબર. તો એ 10 લાઈન મેં સેવ કરી, જ્યારે પ્રોસેસમાં એવું હોતું નથી. શું હોય છે, a process require memory space which called its address space, બરોબર. એની મેમરી સ્પેસ જોઈ છે રન થવા માટે, જેને શું કહેવાય, એડ્રેસ સ્પેસ. આપણે આગળ આ જ યુનિટમાં આગળ ઘણું બધું આવશે. એડ્રેસ સ્પેસ કન્ટેન 3 પાર્ટ, જેની અંદર શું હોય, 3 પાર્ટ હોય. એક્ઝિક્યુટેબલ પાર્ટ કે જેને અથવા કોડે કહી શકાય, બીજું પ્રોગ્રામનો ડેટા એટલે કે પ્રોગ્રામની ઇન્ફોર્મેશન હોય, અને સ્ટેક હોય, બરોબર. તમારે ડીએસમાં આવશે સ્ટેક એન્ડ ક્યુ, જે શું કરે તો કે તમારા ઓપરેશનને પરફોર્મ કરવા માટે એક અલગ અલગ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે, એ આપણે ઇન ડિટેલ જોશું, પણ એની અંદર 3 પાર્ટ હોય. તો આ રહી પ્રોગ્રામ અને પ્રોસેસની જે ડિફરન્સ છે એ. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરો ક્વેશ્ચન, અધરવાઇઝ છે એ નો ટાઈપ કરો અથવા તો ક્લિયર ટાઈપ કરો. ઓકે, નો. સો આઈ થિંક હવે જે છે એ પ્રોગ્રામ વર્સેસ પ્રોસેસમાં કોઈને એક જ મિનિટ, હું ચેટ છે એ તમારું ઓપન કરું છું. પ્રોસેસનો સેકન્ડ પોઈન્ટ ધવલ જોશી. ઓકે, બીજા કોઈને કાંઈ ડાઉટ નથી. સર સ્ક્રીન નથી બતાવતા, સ્ક્રીન વિઝિબલ થાય છે મેમ? ઓકે. પ્રોસેસનો સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે, ચલો જોઈએ. અ પ્રોસેસ ઇઝ અ ડાયનેમિક એન્ટિટી. એના કમ્પેરમાં આપણે સેકન્ડ પોઈન્ટ પ્રોગ્રામનો પણ જોવો પડશે. એ પોઈન્ટ સેકન્ડ આખો પ્રોગ્રામ વર્સેસ પ્રોસેસ શું કહેવા માંગે છે, તો કઈ પ્રોગ્રામ ઇઝ અ સ્ટેટિક ઓર પેસિવ એન્ટિટી. પ્રોગ્રામ છે એ સ્ટેટિક અથવા તો પેસિવ એન્ટિટી છે, જ્યારે પ્રોસેસ છે એ કેવી એન્ટિટી થાય, ડાયનેમિક. શું કામ એને, કારણ કે આપણે સી લેંગ્વેજનો પ્રોગ્રામ છે રન કરવો છે તો એ મારા કોમ્પ્યુટરની અંદર જ થાય છે. સી લેંગ્વેજનો પ્રોગ્રામ રન કરવા માટે મારે ઇન્ટરનેટની જરૂર પડતી નથી. રેડી. જ્યારે પ્રોસેસ શું છે તો કે ઇઝ અ ડાયનેમિક એન્ટિટી. ક્યારેક પ્રોસેસ એવી વસ્તુ છે કે જેને મારે રન કરવા માટે અથવા તો આપણે રન કરીએ છીએ ત્યારે ડાયનેમિક એન્ટિટી અથવા એક્ટિવ એન્ટિટીનું છે એ રન કરવું પડે મારે પ્રોસેસને, એટલે ઇન્ટરનેટની જરૂર પણ પડે. એમાં ને એમાં બીજું શું કહેવા માંગે છે તો કે પ્રોગ્રામ ઇટ વિલ રિમેન અન્ટિલ ધ યુઝર મોડિફાઈડ ઇટ. ધવલ તે પ્રોગ્રામ એક ક્રિએટ કરેલો છે, રેડી. હવે તું એને જ્યાં સુધી ડિલીટ નહીં કર ત્યાં સુધી એમાં કાંઈ ચેન્જ થશે નહીં. હવે બીજી સામેની સાઈડ પ્રોસેસમાં શું કહેવા માંગે છે, ઇટ ટેક્સ અ સ્ટાર્ટ, એક્ઝિક્યુશન એન્ડ ટર્મિનેટ. હવે પ્રોસેસની અંદર એવું નહીં થાય, પ્રોસેસ સ્ટાર્ટ થશે, એક્ઝિક્યુટ થશે અને ટર્મિનેટ થશે. એમાં આપણે જે લાઈફ હશે એ લિમિટેડ રહેશે નહીં. તો એટલા માટે એને શું કહેવાય, ડાયનેમિક એન્ટિટી પ્રોસેસને, અને પ્રોગ્રામને કેવી કહેવાય, એક્ટિવ એન્ટિટી. ક્લિયર ધવલ? ઓકે. સો નેક્સ્ટ આપણો જે ટોપિક છે એની અંદર આપણે મૂવ થઈ છીએ પ્રોગ્રામ અને પ્રોસેસ. જે ડેફિનેશન જે યુનિટ નંબર 2 છે ફેરબુકમાં વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરજો, અસાઇનમેન્ટ નંબર 2 એમ કરીને. એમાં ક્વેશ્ચન નંબર 1 લખજો, વોટ ઇઝ પ્રોગ્રામ, વોટ ઇઝ પ્રોસેસ, જેમ મટીરિયલમાં આપેલું છે, પીપીટીમાં આપેલું છે એવી રીતે. સેકન્ડ ક્વેશ્ચન લખજો, પ્રોગ્રામ, રાઇટ અ ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. આ જે અસાઇનમેન્ટના ક્વેશ્ચન છે હું સાથે સાથે આપતો જ જાઉં છું, એટલે પાછળથી કોઈ પછી એમ ન કહે કે સર મારી પાસે અસાઇનમેન્ટના ક્વેશ્ચન આવેલા નથી.
રેડી? તમે તમારી સાથે ઓનલાઈન લેક્ચર ચાલે છે તો સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહેજો. સેકન્ડ ક્વેશ્ચન છે અસાઇનમેન્ટ નંબર 2 નો પ્રોગ્રામ વર્સેસ પ્રોસેસ, એટલે આ ડિફરન્સ લખવાનો. ક્વેશ્ચન નંબર 3 છે એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ. મોસ્ટ આઈએમપી ટોપિક. કોને કહેવાય પ્રોસેસ લાઈફ સાયકલ? તો ચલો જોઈએ. પ્રોસેસ લાઈફ સાયકલ ની પહેલા મને પ્રોસેસ વિશે આઈડિયા હોવો જોઈએ. બરોબર, આ મારી સ્લાઇડ છે એમાં હું આપણે ખાલી ડાયાગ્રામ જ સ્ટડી કરીએ છીએ, પણ આનું ડિસ્ક્રિપ્શન, આનું ઇન ડિટેલ એ બધું હું સમજાવું છું. એ બધું તમને કઈ જગ્યાએ આવે છે? મટીરિયલની અંદર જ આપેલું છે. એમાં ઓડિબલ? ઓકે, આ બધું છે એ મટીરિયલની અંદર જ આપેલું છે. આ તો બ્રીફ ડિસ્ક્રિપ્શન તમને લોકોને આઈડિયા આવે એટલા માટે હું તમારી સાથે આ શેર કરું છું. પ્રોસેસ લાઈફ સાયકલ જ્યારે જ્યારે પૂછાય 100% એક્ઝામમાં પ્રોસેસ લાઈફ સાયકલ હશે ને હશે. બરોબર, ઈચ એન્ડ એવરી પેપરમાં હું મોસ્ટ આઈએમપી આપું છું ઘણી બધી વાર, એમાંથી પૂછાય જ છે બધું. એમાંનું આ એક મોસ્ટ આઈએમપી ટોપિક પ્રોસેસ લાઈફ સાયકલ. વ્યવસ્થિત રીતે જેમ આમાં ડાયાગ્રામમાં ડ્રો કરેલું છે, મટીરિયલ મેં તમને આપેલું એમાં આપેલું છે. બરોબર, એવી રીતે તમારે મેન્શન કરવાનું. પ્રોસેસ લાઈફ સાયકલ તમે એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલા તો એમ લખવાનું જે પ્રોસેસમાં કે વોટ ઇઝ પ્રોસેસ. તો અહીંયા હું એરો લઈ જવાની ટ્રાય કરું છું. ત્યાં શું આપેલી છે? પ્રોસેસની ડેફિનેશન અહીંયા પણ આપેલી છે. તો પહેલા તો ડેફિનેશન લખવાની કે પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. પછી પ્રોસેસ કેવી છે? આ પ્રોસેસ ઇઝ અ ડાયનેમિક એન્ટિટી. પછી પ્રોસેસ ઇઝ અ લિમિટેડ લાઈફ સ્પાન. રેડી? A process required various resources like memory, space, disk, printer, scanner, etc. આવી 3-4 લાઈન તમારે પહેલા પ્રોસેસ લાઈફ સાયકલમાં લખવાની. પછી જે સ્ક્રીનમાં તમને ડાયાગ્રામ ડિસ્પ્લે થાય છે જે ડાયાગ્રામ એ તમારે ડ્રો કરવાનો વ્યવસ્થિત રીતે. એમાં તમને દેખાતા હોય તો 5 સ્ટેપ છે એ પ્રોસેસ લાઈફ સાયકલમાં છે. ક્યાં 5 સ્ટેપ? તો આપણે ચલો જોઈએ. ફર્સ્ટ તો આ એક ન્યૂ છે, જે રાઉન્ડેડ કોર્નર વાળું સર્કલ ડ્રો કરેલું છે. નેક્સ્ટ ત્યાંથી એરો કઈ બાજુ જાય છે? એડમિટેડ કરીને આપણે ઇન ડિટેલ જોઈએ હમણાં. એ કઈ જગ્યાએ જાય છે? રેડીમાં. ત્યાંથી એરો જે છે આ સાઈડથી શેડ્યુલર ડિસ્પેચ, એ ત્યાંથી કઈ જગ્યાએ જાય છે? રનિંગમાં. રનિંગમાંથી 3 જગ્યાએ એરા જાય છે. એક એરો જાય છે એક્ઝિટ એટલે કે ટર્મિનેટમાં. રનિંગમાંથી એક જગ્યાએ જાય છે એરો ઇન્ટરપ્ટ એટલે પાછો રેડીમાં. અને રનિંગમાંથી એક પાછો એરો જાય છે આઈઓ ઓર ઇવેન્ટ વેઇટ એટલે કે વેઇટિંગમાં. રેડી? ન્યૂમાંથી એરો જાય છે રેડીમાં. રેડીમાંથી જે પ્રોસેસ છે મૂવ થાય છે એટલે કે એરો મૂવ થાય છે શેડ્યુલર ડિસ્પેચ. ન્યૂમાંથી રેડી થાય એટલે એડમિટેડ લખવાનું. પછી રનિંગમાં જાય છે શેડ્યુલર ડિસ્પેચ. શેડ્યુલર ડિસ્પેચમાંથી 3 જગ્યાએ એરો જાય છે. એક તો ટર્મિનેટમાં, એક તો આઈઓ ઇવેન્ટ ઓર ઇવેન્ટ વેઇટ એટલે કે વેઇટિંગમાં, અને એક ઇન્ટરપ્ટમાંથી પાછો રેડીમાં. હવે ટર્મિનેટમાંથી ક્યાંય એરો પાછો જાતો નથી એટલે કે આપણી પ્રોસેસ ત્યાં પૂરી થઈ ગઈ. રનિંગમાંથી જે એરો આવેલો છે વેઇટિંગમાં, એ અગેન ક્યાં જગ્યાએ જાય છે? પાછો રેડીમાં એટલે કે આઈઓ ઓર ઇવેન્ટ કમ્પ્લીશન. રેડી? અને ત્યાંથી પાછી શેડ્યુલર ડિસ્પેચ. તો આવી રીતે છે મારું જે પ્રોસેસ લાઈફ સાયકલ છે એ વર્ક કરશે. તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ન્યૂ, બરોબર, પ્રોસેસ લાઈફ સાયકલનો પહેલો સ્ટેપ ન્યૂ ફેઝ. ન્યૂ ફેઝમાં ક્યારે પ્રોસેસ આવે? જ્યારે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થતી હોય. જ્યારે આપણે કોઈ પણ ક્રિએટ ઉપર કોઈ પણ વસ્તુ ઉપર ડબલ ક્લિક કરીએ એટલે મારી પ્રોસેસ સ્ટાર્ટ થાય અને લોડિંગ થતી હોય, ત્યારે એ પ્રોસેસ કેમાં હોય? ન્યૂમાં. આપણો પ્રોગ્રામ આપણે જ્યારે ટર્બોસી સ્ટાર્ટ કરતા હોય ત્યારે ટર્બોસી ડાયરેક્ટ આપણી સામે સ્ટાર્ટ થઈ જતું નથી. થોડીક 1-2 સેકન્ડ વાર થઈ અને પછી આપણી સામે સ્ક્રીન આવે. તો ત્યાં સુધી શું થતું હોય? સ્ટાર્ટ થતું હોય. એ પ્રોસેસ ન્યૂ સ્ટેપમાં હોય એટલે કે નવી પ્રોસેસ સ્ટાર્ટ થતી હોય. ત્યાંથી પ્રોસેસ શેમાં જાય છે? એડમિટેડ કરીને રેડીમાં. રેડીમાં ક્યારે આવી જાય? જ્યારે આપણે કોઈ પણ પ્રોસેસ છે એ રન થવા માટે રેડી હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે ટર્બોસી ઓપન કર્યું અને ટર્બોસી ઉપર ડબલ ક્લિક કર્યું એના સેટઅપ ઉપર, એટલે સેટઅપ છે એ રેડી થઈ ગયું, તમારી સામે ડિસ્પ્લેમાં આવી ગયું. હવે એમાં આપણે શું કરી? તો કંઈ પ્રોગ્રામ લખીને રન કરી. તો એ જો સેટઅપ રેડી હશે તો આપણે એને રન કરી શકશું, અધરવાઇઝ આપણે એને રન કરી શકશું નહીં. તો ત્યારે એ સ્ટેપને કયું સ્ટેપ કહેવાય? રેડી સ્ટેપ. કે પ્રોસેસ છે એ રન ન થતી હોય પણ રન થવા માટે રેડી હોય. ક્લિયર? ઓકે. તો રેડીમાંથી હવે આપણે એરો જાય છે, આ જે કર્સર જે હું ટ્રાય કરું છું બતાવવાની,
શેડ્યુલર ડિસ્પેચ અને ત્યાંથી એરો જાય છે રનિંગમાં. ઓકે, હવે આ રનિંગ મોડ એટલે શું? તો કઈ અહીંયા એકચ્યુઅલમાં મારી પ્રોસેસ છે એ રન થતી હશે, મારી પ્રોસેસ છે એ એક્ઝિક્યુટ થતી હશે. આપણે પ્રોસેસ પ્રોગ્રામ રન કરીએ, અત્યારે મારી જે આ પીપીટી સ્લાઇડ શો છે એ રન થાય છે, તો અત્યારે શું છે? રનમાં. રેડી? આપણે કોઈ પણ સી લેંગ્વેજનો પ્રોગ્રામ રન કરતા હોય તો આપણી સામે ડાયરેક્ટ આઉટપુટ આવી જાય, ત્યારે આપણી પ્રોગ્રામ કેમાં હોય? આપણી પ્રોસેસ શેમાં હોય? રનિંગ મોડમાં. તો એ મોડને કેવો મોડ કહેવાય? રનિંગ મોડ. એટલે કે એક્ઝિક્યુટ થતી હોય, રન થતી હોય. હવે ત્યાંથી ને આપણો એક એરો જાય છે એક્ઝિટમાં. તો આપણે એ જ પહેલા સમજીએ. રનિંગમાંથી આ જે એરો છે, હું મૂવ કરું છું સર્કલ, મારો એરો છે એ મૂવ કરું છું એ જગ્યાએ. રનિંગમાંથી મારો જે એરો છે, એક એરો કઈ જગ્યાએ જાય છે? ટર્મિનેટમાં. ઇટ મીન્સ એક્ઝિટ. હું મારો પ્રોગ્રામ સી લેંગ્વેજનો રન કરતો હતો, એ પ્રોસેસ રન થઈ, મને પ્રોપર આઉટપુટ આવી ગયું. પછી આપણે શું કરી દઈએ છીએ? પ્રોગ્રામને બંધ કરી દઈએ, એટલે કે ટર્મિનેટ કરી દઈએ. તો એ પ્રોસેસને કેવી પ્રોસેસ કહેવાય? રનિંગમાંથી કઈ જગ્યાએ વયું ગયું? ટર્મિનેટમાં. તમને કાંઈ પણ ક્વેશ્ચન હશે આપણે છેલ્લે જોશું. રેડી? પહેલા આપણે આ મૂવ કન્ટિન્યુ કરી. તો રનિંગમાંથી કઈ જગ્યાએ વયું ગયું? ટર્મિનેટમાં. બરોબર. જ્યારે મારે પ્રોગ્રામને કાંઈ જરૂર પડતી નથી, મારે સી લેંગ્વેજનો પ્રોગ્રામ છે એ હેલો વર્ડનો હતો, તો પ્રિન્ટએફ માં હેલો લખ્યું, ગેટ સીએચ આઉટપુટ આવ્યું, તો પ્રિન્ટએફમાં જે લખ્યું હતું હેલો એ પ્રિન્ટ થઈને આવી ગયું. આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. પૂરું થવું એટલે કે બંધ થવું એટલે કે ટર્મિનેટ થવું. જે પ્રોસેસ રન થતી હતી એ સક્સેસફુલી ટર્મિનેટ થઈ ગઈ અને એક્ઝિટ થઈ ગઈ. તો ત્યારે એ રનિંગમાંથી કઈ જગ્યાએ જશે? પ્રોસેસ ટર્મિનેટેડમાં. જ્યારે સક્સેસફુલી મારો પ્રોસેસ છે એ રન થશે ત્યારે. હવે જે બીજો પ્રોગ્રામ કહે છે, રનિંગમાંથી કઈ જગ્યાએ જાય છે? આઈઓ ઓર ઇવેન્ટ વેટમાં. એટલે કે ઇનપુટ આઉટપુટ ઓર ઇવેન્ટ વેટમાં. ઓકે, હવે આનો મતલબ શું થાય? તો તમે ઘણી બધી વાર જોયું હશે, આપણે ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં સી લેંગ્વેજ અને એસીપીમાં આપણે જ્યારે પ્રોગ્રામ કરતા હોય છે કોઈ પણ, ત્યારે આપણે વેલ્યુ છે એ ઇનપુટ કરાવતા હોય છે, પ્રિન્ટએફ અને સ્કેનએફ. રેડી? આ સ્કેનએફ શું છે? એ ઇનપુટ ઓર આઉટપુટનો વેટ કરવા માટે. જ્યાર સુધી એમ આપણો પ્રોગ્રામ છે કે એડિશન ઓફ ટુ નંબર, બે નંબરનો સરવાળો તમે સી લેંગ્વેજની મદદથી કરો અને એ પ્રોસેસ પૂરી કરો. તો હવે આપણે એ પ્રોસેસ પૂરી કરવા માટે પેલા બે હેડર ફાઇલ, બરોબર, એવું બધું લખી, પછી વોઇડ ગેટ વોઇડ મેઇન, એની અંદર પ્રિન્ટએફ સ્કેનએફ, એન્ટર વેલ્યુ એ બી, પછી બેનું એડિશન અને આઉટપુટ. જ્યારે હું પ્રોગ્રામ રન કરીશ તો મારો પ્રોગ્રામ રન થઈ ગયો હશે, એટલે રનિંગ મોડમાં આવી ગયો છે. હવે એમાં આમ લખેલું હોય છે કે એન્ટર વેલ્યુ ઓફ એ, બરોબર. પછી આપણે એમાં 10 એડ કરી. પછી એમાં લખેલું છે એન્ટર વેલ્યુ ઓફ બી, એમાં આપણે 20 એડ કરી. પછી નેક્સ્ટ હવે એમાંથી શું થાય? તો કે 10 અને 20 નું એડિશન, અને એડિશન ઇઝ ઇક્વલ ટુ 30. આવો પ્રોગ્રામ આપણે ઘણી બધી વાર જોયો હશે, પહેલેથી લઈને આપણે ઓલમોસ્ટ 1 વર્ષ થવા આવ્યું. તો એને શું કહેવાય? ઇનપુટ વેટનો. જ્યારે રનિંગ મોડમાં હતું, બરોબર, તો એ રનિંગ મોડમાં મારે ઇનપુટની વેટ હતી. જ્યાં સુધી હું 10 અને 20 વેલ્યુ છે હું એડ નહીં કરું મારા કોમ્પ્યુટરમાં, ત્યાં સુધી છે એ કઈ મારો રનિંગ, મારી જે પ્રોસેસ છે એ કેમાં હશે? વેઇટિંગમાં. એટલે કે એ વેઇટ કરતું હશે કે તમે કંઈક એન્ટર કરો. હું એડ કરીશ 10 ને 20 તો એ એડિશન કરશે, હું એડ નહીં કરું 10 ને 20 તો એ કાંઈ એડિશન કરશે નહીં. તો એવી ફેઝને કેવો ફેઝ કહેવાય? એવા પ્રોસેસની ફેઝને કેવો ફેઝ કહેવાય? વેઇટિંગ. રેડી? તો ત્યારે શું હશે? આઈઓ ઇવેન્ટ વેઇટ થતું હશે, કાંઈક વેલ્યુની રાહ જોતું હશે. જેવું એને વેલ્યુ મળી જશે એટલે આઈઓ ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ, એટલે ઇનપુટ એને મળી ગયું. ત્યાંથી એ વેઇટિંગમાંથી ક્યાં વહી ગઈ? રેડીમાં. અને રેડીમાંથી કઈ જગ્યાએ પાછી વહી ગઈ? રનિંગમાં. રેડી? તો એ એક રીતે રનિંગમાં એક વેઇટિંગ મોડ હતો. નેક્સ્ટ આવે છે કાંઈક ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ કોને કહેવાય? તો કે હું કંઈક વેસ્ટ વેલ્યુ છે, મારી જે પ્રોસેસ છે એ રન કરવાનું ટ્રાય કરું છું, પણ મારી પાસે કંઈક સોફ્ટવેર એવા અવેલેબલ નથી, અથવા તો મારે કંઈક એવા ટેકનિકલ ઇસ્યુ થાય છે, અથવા તો મેં જે રન કરેલું છે એ કંઈક પ્રોપર એનું કોડિંગ નથી, અથવા તો એમાં કંઈક એરર આવે છે. રેડી? તો એ શું કહેવાય? ઇન્ટરપ્ટમાં કહેવાય. કે જે વસ્તુ તમે એડ કરવા, રન કરવા માંગો છો એ પ્રોપર નથી, આપણને એરર આપી દે, એટલે આપણો પ્રોગ્રામ રન થતો નથી. રનમાંથી પાછો કઈ જગ્યાએ આવી જાય છે? ઇન્ટરપ્ટ. એટલે કંઈક એમાં કંઈક મિસ્ટેક હોય એટલે પાછો રેડીમાં, વળી પાછું એમાં આપણે કંઈક ચેન્જ કરી, આપણે કંઈક સુધારો કરી, એ રેડીમાંથી પછી પાછું કઈ જગ્યાએ વયું જાય? રનિંગમાં. અને રનિંગમાંથી ટર્મિનેટમાં. તો આ થઈ પ્રોસેસ લાઈફ સાયકલ. રેડી? તો
આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. 5 સ્ટેપ આપણા મેન: ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ અને ટર્મિનેટ. હું ચેટ બોક્સ ઓપન કરવાની ટ્રાય કરું છું. ઓકે, કેન યુ રિપીટ સર? સારા, ઓકે, ક્લિયર, ક્લિયર. ઓકે, એકવાર રિપીટ કરી જાઉં છું ક્વિક ફોરવર્ડમાં. બીજો કોઈને કઈ ડાઉટ હોય તો એ લોકો ક્વેશ્ચન ટાઈપ કરો. ઓકે, ઓકે, ક્લિયર. ક્વિક રિપીટ. ઓકે, ક્વિક રિપીટ હું કરાવી દઉં છું. ઓકે, નો પ્રોબ્લેમ. કોને કહેવાય પ્રોસેસ લાઈફ સાયકલ? પહેલા તો પ્રોસેસ વિશે બધું રાઇટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોસેસ. કે વોટ ઇઝ પ્રોસેસ? એ પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામિંગ એક્ઝિક્યુશન. પ્રોસેસ ઇઝ અ ડાયનેમિક. રેડી? પછી પ્રોસેસ લાઈફ સાયકલ વિશે તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. કેટલા ફેઝ હોય એના? તો કઈ 5 ફેઝ હોય. એક તો ન્યૂ, બરોબર, એક તો ન્યૂ ફેઝ, એક તો એક મિનિટ સ્ક્રીન મારી જે છે શેર અગેન કરું છું. there are some okay, so new phase, ready phase, running phase, waiting phase અને terminate phase. તો ન્યૂ કોને કહેવાય? તો કે જ્યારે પ્રોસેસ છે એ હું ક્રિએટ કરું અથવા તો હું રેડી આપણે એના ઉપર ડબલ ક્લિક કરતા હોય તો એને ન્યૂ ફેઝમાં આવે. ત્યાંથી નેક્સ્ટ પ્રોસેસ મૂવ ટુ ન્યૂ ટુ રેડી. ઇન રેડી ફેઝ ની અંદર શું થાય? પ્રોસેસ ઇઝ રેડી ફોર એક્ઝિક્યુશન. પ્રોસેસ છે એ રેડી છે એક્ઝિક્યુશન માટે. રેડી. નેક્સ્ટ શું થાય? રેડીમાંથી છે એ કઈ જગ્યાએ જાય છે? પ્રોસેસ રનિંગમાં. જ્યારે પ્રોસેસ રન થતી હશે, એક્ઝિક્યુટ થતી હશે ત્યારે કયા મોડમાં હશે? રનિંગ મોડમાં. રનિંગ મોડમાંથી કઈ જગ્યાએ પ્રોસેસ જાય છે? 3 જગ્યાએ. એક તો ટર્મિનેટમાં, વેઇટિંગમાં અને પાછા રનિંગમાંથી રેડીમાં. રનિંગમાંથી ટર્મિનેટમાં જાય એમને શું કહેવાય? આ પ્રોસેસ મૂવ રનિંગ ટુ રનિંગ ફેઝ ટુ ટર્મિનેટ ફેઝ વેન ધેર ઇઝ અ ફુલ્લી કમ્પ્લીટેડ. બરોબર, ત્યારે જ્યારે એ ફુલ્લી કમ્પ્લીટેડ થઈ જતી હશે, સક્સેસફુલ એનું એક્ઝિક્યુશન થઈ જતું છે, ત્યારે એ રનિંગમાંથી ટર્મિનેટમાં જશે. રનિંગમાંથી વેઇટિંગમાં ક્યારે જશે? અ પ્રોસેસ વેઇટ ફોર સમ ઇનપુટ ઓર આઉટપુટ ઇવેન્ટ વેઇટ ઓર ઓપરેશન વેઇટ. બરોબર, રનિંગમાંથી વેઇટિંગમાં ક્યારે જશે? જ્યારે પ્રોસેસ રન થાય છે ત્યારે એને કંઈક વેલ્યુની જરૂર છે, એને કંઈક વેઇટિંગની જરૂર છે ઇનપુટ અથવા આઉટપુટની. ત્યારે એ ક્યાં ફેઝમાં જશે? વેઇટિંગમાં. અને વેઇટિંગમાંથી એને મળી જશે એટલે આઈઓ ઓર ઇવેન્ટ કમ્પ્લીશન, ઇનપુટ કમ્પ્લીટ થઈ જશે ત્યારે વેઇટિંગમાંથી રેડીમાં. નેક્સ્ટ રનિંગમાંથી રેડીમાં ક્યારે જાય છે? ઇન્ટરપ્ટ આવે ત્યારે, કે જેમાં કંઈક એરર હોય, પ્રોસેસ રન ન થતી હોય, આઉટપુટ ન આવતું હોય, બરોબર, એનો કોડ પ્રોપર ન હોય, પછી સિસ્ટમ કન્ફિગરેશન ન હોય, ઘણા બધા પ્રોબ્લેમ હોય ઇન્ટરપ્ટના. લાઇટ ફેલિયર પણ કહી શકાય એક પ્રકારનું. રેડી, કે જે તમને પ્રોસેસ છે ફૂલી ટર્મિનેટ, ફૂલી ફોર્સલી ન કહી શકાય. તો આવું છે એ છે રનિંગ ફેઝમાં. હવે રેડીમાં જે કાંઈ પણ આવી ગયું ત્યાંથી શેડ્યુલર ડિસ્પેચમાંથી રનિંગમાં. અને જો ફૂલી મારું આઉટપુટ આવી ગયું, એમાં કાંઈ પણ પ્રોબ્લેમ નથી, ઇનપુટની જરૂર નથી, ઇન્ટરપ્ટ પણ નથી, મારા કોડમાં કાંઈ એરર પણ નથી, તો એ કઈ જગ્યાએ જશે? રનિંગમાંથી ટર્મિનેટમાં. રેડી. તો આ ક્વિક રિવિઝન છે પ્રોસેસ લાઈફ સાયકલનું. હજી કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. જો ન હોય તો ક્લિયર ટાઈપ કરી નાખો. તો આજનો સેશન છે આપણે અહીંયા કમ્પ્લીટ કરી છીએ. ક્લિયર, 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 ક્લિયર. ઓકે, બરોબર. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અસાઇનમેન્ટ નંબર 2. બરોબર, એમાં 3 ક્વેશ્ચન: વોટ ઇઝ પ્રોગ્રામ, વોટ ઇઝ પ્રોસેસ. ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. ક્વેશ્ચન નંબર 3, બરોબર, મટીરિયલ મુજબ તમે જાશો. આપણે આ તો ક્વેશ્ચન નંબર 4 હશે, બટ તમારે કેવી રીતે જવાનું, હું જેમ જેમ ક્વેશ્ચન કરાવું છું એમ એમ તમારે ફેરબુકમાં લખવાના. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ. આ બધું મટીરિયલમાં આપેલું છે, વ્યવસ્થિત રીતે લખો અને તમે લોકો સમજો. અને પાછું જ્યારે તમને ટાઈમ મળે આજના દિવસમાં ત્યારે આ જે રિવિઝન છે એ કમ્પ્લીટ કરો. ઓકે, સો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.
હજી કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછજો. રેડી? તો બીજો નેક્સ્ટ સેશન છે એ આપણે હમણાં 5 મિનિટ પછી તમને જ્યારે ગ્રુપમાં મેસેજ કરી અમે લોકો ત્યારે તમે જોઈન થાજો, ત્યાં સુધી બધા લીવ થઈ જાય.